આમ આદમી પાર્ટી અને એના નેતાઓ આમ તો બહુ ફાંકા મારતા હોય છે, અમે આમ કરી નાખીશું, અમે તેમ કરી નાખીશું, અને વિસાવદરવાળી કહેવામાંથી તો ઊંચા આવતા જ નથી. એ લોકોને એવા સ્વપ્ન આવે છે કે આવતા વખતે, એટલે કે જ્યારે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે લોકો 92 ઉપરની બેઠકો લાવીને ગુજરાતમાં સત્તામાં આવશે. પણ સમાચાર એવા આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું ઘર જ અત્યારે સલામત નથી ને અંદરો અંદર ભડકા થઈ રહ્યા છે. એક સમાચાર સામે આવ્યા છે મોરબીથી, જેના વિશે આજે આપણે ટૂંકમાં જાણીએ. મોરબીના જિલ્લા સહપ્રભારી આમ આદમી પાર્ટીના હિતુભા રાઠોડ, એમણે જ્યારે આ સભા ચાલી રહી હતી મોરબીમાં, ઈસુદાન ગઢવીને બધા હતા, પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે સ્ટેજ ઉપર જતા રહ્યા. અને પછી તો પોલીસે જે પ્રોટોકોલ હોય છે એ પ્રમાણે એમને અટકાયત કરી લીધી હતી. પણ આનાથી જે મોરબીના જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમાં ખૂબ રોષ ફેલાયો છે. અને હિતુભા રાઠોડે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે પ્રકારના શબ્દો વાપરે છે, જેમ કે ગોપાલ ઇટાલિયા પોલીસને ટોમી ટોમી કહીને બોલાવે છે, બિલકુલ યોગ્ય નથી. અને એમનું કહેવું છે કે આ પ્રકારના શબ્દ પ્રયોગ કોઈ સિનિયર અથવા તો કોઈ રાજકારણીને શોભે એવા નથી. આ ઉપરાંત એમણે આમ આદમી પાર્ટીની કાર્યશૈલી વિશે પણ ખૂબ ટીકા કરી હતી અને પોતાના રાજીનામા ધરી દીધા હતા. આ પ્રમાણે આમ આદમી પાર્ટીને માટે 2027 તો હજી બહુ દૂર છે, પરંતુ એણે પોતાના પક્ષની અંદર ચાલી રહેલી આ આગને ઠારવાનું કામ પહેલું કરવું પડશે, નહીતર એ કોંગ્રેસને પણ ટક્કર નહીં આપી શકે.